ગુડ મોર્નિંગ, વેલકમ બેક. તો હું છું સચિન રાવલ અને આપણે સૌ મળી રહ્યા છે કોમ્પ્યુટરના લેક્ચરમાં. તો આપણે અત્યાર સુધી પ્રેક્ટિકલ્સની જે પ્રેક્ટિસ કરી હતી, જેના અંદર આપણે ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 મતલબ કે જે છેલ્લું ચેપ્ટર હતું એના અંદર આપણે લિસ્ટ ટેક્સ શીખી લીધા હતા. અને હવે આપણે આજે મળી રહ્યા છે જેના અંદર આપણે શું કરવાનું છે, સૌથી છેલ્લું પ્રેક્ટિકલ મતલબ કે સૌથી લાસ્ટ પ્રેક્ટિકલમાં આજે આપણે છે જ્યાં આપણું HTML ના પ્રેક્ટિકલ્સ પતી જશે. મતલબ કે આપણે 1 થી 4 ચેપ્ટર થિયરી વિથ પ્રેક્ટિકલ આજે પૂરું થઈ જશે. તો હવે પ્રેક્ટિકલ્સની આપણે વાત કરીએ તો પ્રેક્ટિકલમાં આપણે અત્યાર સુધી જેટલી વસ્તુ શીખી એના અંદર તમે લોકોએ બધા ટેગ જોયા છે જે ઇમ્પોર્ટન્ટ હતા, જે મેં તમને થિયરીમાં લખાયા હતા. એ ટેગની આપણે અહીંયા પ્રેક્ટિસ કરી દીધી, રાઈટ. તમે અલગ અલગ વે જોયું હશે જેના અંદર હું કોપી પેસ્ટ કરીને કેટલી સ્પીડમાં કામ કરું છું એ તમારે શીખવાનું છે. બધા ટેગને ક્યાં સ્ટાર્ટ કરીએ, ક્યાં ક્લોઝ કરીએ એ જોવાનું છે. સેવ કઈ રીતે કરીએ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અને ક્યાં સેવ કરીએ એ વાળી બધી વસ્તુ તમારે જોવાની છે. અને અમુક મોટા મોટા જે પ્રેક્ટિકલ છે એ મેં અહીંયા કર્યા નથી. જેમ કે માની લો કે આપણે ચેપ્ટર નંબર 3 પછી હતું વેબસાઇટ વાળું, જેના અંદર હોમ, કોન્ટેક્ટ અસ, અબાઉટ વાળું જે છે એ મેં તમને કીધું કે તમે પ્રેક્ટિસ કરજો. એમાં નથી કર્યું તો તમારે એની પ્રેક્ટિસ કરવાની. હવે ચેપ્ટર નંબર 4 પછી ઓલું સ્ટાર રેસ્ટોરન્ટ કરીને ટેબલ હતું, જે ટેબલની પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો આ બધી વસ્તુ તમારે કરવાની રહેશે, બરાબર, તમારી સાઈડથી. અગર ના ફાવે તો તમે પછી મને કહેજો, તો આપણે એનું પણ પ્રેક્ટિકલ કરીશું. પણ હું શું શીખવાડીશ કે બધી વસ્તુ શીખવાડી દઈશ, પણ એના અંદર જે પ્રેક્ટિકલ આવે એ તમારે જાતે જ કરવા પડશે, બરાબર. તો આપણે ટાઈમ વેસ્ટ ના કરીને આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જે આપણે છેલ્લા પ્રેક્ટિકલમાં મૂક્યું હતું કે યુએલ અને ઓએલ ટેગ જોયું હતું. હવે બંનેને ભેગું મતલબ કે શું છે, બંને કમ્બાઈનમાં કઈ રીતે યુઝ કરી શકીએ, બરાબર. તો સૌથી પહેલા હું શું લખીશ, અહીંયા HTML લખી દઈશ, બરાબર. અહીંયા HTML લખી દીધું, /HTML લખી દીધું. એના પછી અહીંયા હેડને ખતમ કરીશું. એના પછી અહીંયા ટાઇટલના અંદર આપણે શું લખીશું, UL એન્ડ OL tag, બરાબર. ઓકે, તમે આખું નામ પણ લખી શકો, ઓર્ડર લિસ્ટ, અનઓર્ડર લિસ્ટ એવી રીતે કરીને. હવે અહીંયા સપોઝ માની લઈએ આપણે જેમ તમારી બુકમાં આપ્યું હતું કે ભાઈ 3 વસ્તુ હતી અને એના અંદર પછી તો OL ના અંદર UL હતું, બરાબર. તો આપણે એવું કરીએ પહેલા કે OL ના અંદર UL બનાવીએ. તો આપણે શું કરીએ, પહેલા UL બનાવી દઈએ અને અહીંયા હું UL ને ટાઈપ આપી દઉં કે મારે જોઈએ છે સ્ક્વેર, રાઈટ. અને OL ને અહીંયાથી ખતમ કરી દઈશ અને એના અંદર હું 3 વસ્તુ મૂકી દઈશ, જેમ આપણે પહેલા કર્યું તેવી રીતે કે પહેલું છે પેન, અને કરી દઉં કોપી પેસ્ટ પેસ્ટ. પેન પછી બીજી વસ્તુ આપણે મૂકીએ પેન્સિલ અને એના પછી મૂકીએ માર્કર. ચાલો, બરાબર. આજે ઓકે. હવે આને હું સેવ કરીશ પહેલા. તો આપણે 9 કરેલા, આઈ થિંક 10મું કરીએ, 10મું, બરાબર. ક્યાં સેવ થાય છે એ જોઈ લેવાનું, ક્યાં સેવ થાય છે. આ હવે આ ગલતીથી ઉલટું સેવ થઈ ગયું. જુઓ, જો આપણે પ્રેક્ટિકલ કરતા કરતા મારા ત્યાં નોટપેડની ફાઇલ જ સેવ થઈ ગઈ. તો હું ફરીથી ફાઇલમાં જઈશ, સેવમાં જઈશ તો સેવ થશે, સેવ એસમાં જઈશ. હવે આ 10 નંબર ડાયરેક્ટ નોટપેડ સેવ થઈ ગયું ડીમાં વેદાંતમાં. તો મારે શું કરશે, 10.html. તો હું શું કરીશ, સેવ એસ કર્યું. હવે સેવ કરીશ. હવે હું અહીંયાથી કોમ્પ્યુટરમાં જઈશ, ડી ડ્રાઈવમાં વેદાંતના ફોલ્ડરમાં જો 10 નંબર જે ખોટું સેવ છે એને ડિલીટ કરી દઈશ અને આ 10 નંબર જે સેવ છે એને ઓપન કરીશ. જે ઓપન કરીશ એટલે તમે આને જોઈ શકો છો કે આ કઈ રીતે આવી ગઈ. પેન, પેન્સિલ અને માર્કર 3 વસ્તુ આવી ગઈ, બરાબર. જે બી આપણે લખી હતી એવી રીતે 3 વસ્તુ આવી ગઈ, પેન, પેન્સિલ અને માર્કર અને સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેર. હવે મારે પેનના અંદર લખવાનું છે. શું કરવાનું છે, પેનના અંદર મારે જોઈએ છે. તો હું શું કરીશ, પેનના અંદર. તો પેનના અંદર સપોઝ મારે એવું લખવું છે તો હું પેન છે એના નીચે એન્ટર કરીશ, બરાબર. અને ત્યાં હું લખીશ કે OL અને OL માં ટાઈપ આપી દઈશ, ટાઈપ ઇક્વલ ટુ 1, બરાબર. ઓકે, એટલે શું થશે, 1 2 3 4 આવશે. હવે OL ના અંદર આ જ વસ્તુ હું ફરીથી કોપી કરી લઉં છું. કોપી કરીએ, પેસ્ટ કરું. હવે આને હું સેવ કરીશ. જુઓ, હવે આને કંટ્રોલ એસ કરીને સેવ કરી છે. હવે જુઓ કેવી રીતે દેખાય. આઈ ટુ પેન્સિલ, પેન, પેન્સિલ, માર્કર. એક વસ્તુ કોપી કરવાની રહી ગઈ. પેન્સિલ અને માર્કર જ કોપી થયું, પેન નથી
તો હું ફરીથી પેનના અંદર જ કરીશ. સપોઝ માની લઈએ તો આ પેન છે, ઓએલ એના અંદર જ કરીશ. તો હું શું કરીશ, ફરીથી ઓએલ બનાવીશ, બરાબર. અહીંયા ટાઈપ લખી દઈશ ઇક્વલ ટુ 1, બરાબર. ઓકે, અને અહીંયા ઓએલ બનાવી દઈશ. હવે અહીંયા આપણે ઓએલ જગ્યાએ કંઈક અલગ કરીએ. હું યુએલ કરી દઉં. યુએલ ટાઈપ ઇક્વલ ટુ સર્કલ રાખીએ, બરાબર. અને અહીંયા યુએલ, અને હવે અહીંયા પેન પેન્સિલ માર્કરને કોપી કરી દઈએ. પેન પેન્સિલ માર્કર અહીંયાથી પેસ્ટ, અહીંયાથી કોપી અને પેસ્ટ. હવે આને કરી સેવ. હવે જો કેવું દેખાય છે, જો પેન પહેલું બનાવી યુએલ, પછી એના પેનના અંદર મેં ઓવલ બનાવી સબપોઈન્ટ પેન પેન્સિલ માર્કર 1 2 3 પછી પાછું પેનના અંદર ફરીથી પેન પેન્સિલ માર્કર કરીને સબપોઈન્ટ બનાવી. આ બધી વસ્તુ યુએલ ના અંદર ઓવલ નું કોમ્બિનેશન, બરાબર. તમે બે આ વસ્તુ કરી શકો. આ વસ્તુ છે ને અંદર યુઝ થાય. તમે લોકો જે તમારી બધા સબ્જેક્ટની બુક હશે જેના અંદર આપણે ઇન્ડેક્સ મોટી હોય છે, બરાબર. શું હોય છે, ઇન્ડેક્સ બહુ મોટી હોય તો એ બધી મોટી ઇન્ડેક્સ જે છે એને આપણે રિડ્યુસમાં આપણે બનાવ્યું હોય આગળ, તો આપણે કઈ રીતે બનાવી શકીએ, આવી રીતે આને બનાવી શકીએ, બરાબર. જેના અંદર પોઈન્ટ ના અંદર સબ પોઈન્ટ ના અંદર સબ પોઈન્ટ, જેમ તમારી મેથ્સની બુક હશે, સાયન્સની બુક હશે, એના અંદર આ રીતે તમે બનાવી શકો. તમારી કોઈ ટોપિકના સબ ટોપિકમાં આપવું હોય તો આપણે યુએલ અને ઓએલના કોમ્બિનેશનથી આપી શકીએ, બરાબર. ઓકે, તો આ રીતે આપણે પરફોર્મ કરી શકીએ યુએલ અને ઓએલને કોમ્બિનેશનમાં. તો હવે આ જે પ્રોગ્રામ છે એને હું થોડો સેટ કરી દઉં જેથી તમને થોડો ખ્યાલ આવે. જેમ કે આ ઓએલ વાળી વસ્તુ છે આ અંદર આવશે, આ યુએલ વાળી વસ્તુ એના પણ અંદર આવશે, એટલે તમને ખ્યાલ આવે. અને અહીંયા અને અહીંયા, ઓકે. શું યુએલ પેન, આ પેન્સિલ અને પછી માર્કર, પછી ઓએલ અને ઓએલ એના બદલે છે પેન પેન્સિલ અને માર્કર, યુએલ પેન પેન્સિલ અને માર્કર, બરાબર. ઓકે, હવે આને હું ટ્રાય કરું કદાચ એક પેજમાં આવી જાય તો અહીંયા પેન પેન્સિલ માર્કર અને નીચે પેન પેન્સિલ માર્કર અને આ યુએલ ને અહીંયા પેન્સિલ માર્કર. ઓકે, જો આઈ થિંક સામે આવી ગયું, બરાબર. ઓકે, હવે તમને થોડો વધારે ખ્યાલ આવશે કે આ જે યુએલ છે, બરાબર, પહેલો મીન એ અહીંયા પૂરો થાય છે, પછી એના અંદર આપણે શું બનાવ્યું, ઓએલ બનાવ્યો, એ અહીંયા પૂરો થાય છે, અને એના અંદર આપણે યુએલ બનાવ્યો, એ અહીંયા પૂરો થાય છે. આ પહેલો, પછી આ બીજું અને આ છેલ્લું છે ત્રીજું, જે આપણે અહીંયા દેખાય છે. આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. તો આ રીતે આનો કોડ છે. ઉપર ખાલી રીડ અને ટાઇટલ ગયું છે તો તમે એને આ રીતે પણ લખી શકો, બરાબર. હું આમ કર્યું છે, જોઈ લો અને ફોટો પાડી દો કાં તમે લખી દો. હું એક મિનિટ માટે ઊભો રહું છું, પછી આપણે ટેબલ ટેગ આગળ કન્ટિન્યુ કરીએ. ચલો, તો આપણે હવે આગળ કરીશું જેના અંદર આપણે ટેબલ ટેગ શીખવાનું છે, બરાબર. ઓકે, જે લોકોનું કદાચ લખવાનું રહી ગયું હોય તે ફોટો પાડી શકે કાં તો પાછળ જઈને પોસ્ટ કરીને પણ તમે લખી શકો છો, બરાબર. ઓકે, તો હવે આપણે ટેબલ ટેગ ઉપર આગળ વધીએ. તો હું આ પ્રોગ્રામને અહીંથી ક્લોઝ કરીને અહીંયા ફાઇલથી ન્યૂ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશ. ઓકે, હવે ટેબલ ટેગ માટે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ છે જેનામાં આપણે th, બીજી વસ્તુ છે td, ત્રીજી વસ્તુ છે tn, અને સૌથી છેલ્લી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે, ટેબલ પોતે. મતલબ કે ટેબલ લાવવું હોય તો ટેબલ ટેગ લખવો પડે, એના આગળ ટેબલ ટેગ આવે નહીં. એ આપણને બધાને પહેલાથી ખબર છે. તો આપણે શું કરીશું, પહેલા ટેબલ ટેગ આખો જોઈ લઈશું, પછી એના એટ્રીબ્યુટ જોઈશું, બરાબર. ઓકે, તો મેં પહેલા ટેબલ ટેગ અહીંયા લખી દીધું હેડિંગ્સ, એના પછી હું અહીંયા બોડીના અંદર ટેબલ ટેગ સ્ટાર્ટ કરીશ. ક્લિયર આટલી વસ્તુ? તો પહેલા હું અહીંયા લખું છું ટેબલ ને કરીશ ક્લોઝ. એના પછી આપણે
સિવાયની કઈ વસ્તુ લખવી છે ટીડી માં લખવાની. તો હું એવો પ્રેક્ટિકલ કરું જેમાં ત્રણેય વસ્તુ આવી જાય, બરાબર. અને થોડો નાનો પ્રોગ્રામ કરીશ. તો હવે સૌથી પહેલા હું અહીંયા મારી પહેલી લાઈન બનાવી છે એટલે હું અહીંયા TR લખી દઈશ. મતલબ કે મારી પહેલી લાઈન બની ગઈ, મતલબ કે મારી આડી લાઈન જોઈ છે મેં TR ની પહેલી બનાવી દીધી, મેં TR લખ્યું. એટલે હવે પહેલી લાઈનમાં મારે TS થી લખવાનું છે. તો હું શું કરીશ, TS ને આ રીતે સ્ટાર્ટ કરીને ક્લોઝ કરી દઈશ અને એના વચ્ચે એની વેલ્યુ લખીશ. તો મેં અહીંયા કોપી કરું છું અને આના પછી અહીંયા વચ્ચે લખું છું કે મંડે, મતલબ કે મંડે, રાઈટ, મંડે. પછી પેસ્ટ કરીશ, અહીંયા હું લખીશ ટ્યુઝડે. પછી આપણે અહીંયા લખીશું ફરીથી વેનસડે અને પછી હું લખું છું થર્સડે, રાઈટ. મેં આવી રીતે લખી દીધું, બરાબર. ઓકે, મેં આવી રીતે લખી દીધું. આ પહેલી લાઈન મારી બની ગઈ, મતલબ કે જે TR ની હતી એ પહેલી લાઈન બની ગઈ. પહેલી લાઈનમાં અલગ અલગ 4 વેલ્યુ આપી, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે. અને આ બધું બોલ્ડમાં આવશે. કેમ બોલ્ડમાં આવશે? કેમ કે મેં શું લખ્યું છે, બધાને TH ના અંદર લખ્યું છે. હવે આપણે એના નીચે વેલ્યુ નાખવાની છે, જે બોલ્ડમાં નહીં જોઈએ, જે હેડિંગ નથી, એને આપણે ક્યાં લખેલું TD માં. તો હું બીજી લાઈન બનાવીશ. તો હવે આને સેવ કરી લઈએ. પહેલા તો 10 બનાવી એટલે 11.html થી સેવ કરીએ આને. 11.html થી સેવ કર્યું. હવે આપણે 11.html ને રન કરીએ તો જો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે આવી ગયું. હવે તમે કહો કે સર આવી ગયું પણ ટેબલ નહીં દેખાતું. કેમ? કારણ કે ટેબલમાં લાગતું જ નથી, આ તો સીધી લાઈનમાં જ લાગે છે. કેમ નથી દેખાતું ટેબલમાં? મેં તમને થિયરીમાં કીધું કે ટેબલના અંદર ટેબલની બોર્ડર લાવી હોય તો પહેલો એનો એટ્રીબ્યુટ છે તમારે લખવો જ પડે કમ્પલસરી, નહીં તો વિધાઉટ બોર્ડર જ આવશે. તો કયો એટ્રીબ્યુટ છે? બોર્ડર. બોર્ડર ઇક્વલ ટુ 1, બરાબર. ઓકે, તો મેં અહીંયા બોર્ડર ઇક્વલ ટુ 1 આપી દીધી. હવે જુઓ આઈ બોર્ડર બધામાં ક્લિયર. હવે આ પહેલી લાઈન બની ગઈ. હવે આના નીચે મારે વેલ્યુ નાખવાની છે. તો પહેલું તો હેડિંગ છે, હવે બીજી લાઈન બની છે એટલે TR લખીશ, પણ એના અંદર મારે વેલ્યુ લખવાની છે ખાલી, એટલે હું TD નો યુઝ કરીશ. તો હવે હું શું કરું છું કે આને ફરીથી TR બનાવું છું અને TR ને ક્લોઝ કરું છું અહીંયાથી. હવે એના અંદર હું TD લખું છું, TD, અને TD ને ક્લોઝ કરીશ. આવી રીતે TD ને જે કોપી પેસ્ટ કર્યું તેને કરી લઈશ કોપી પેસ્ટ પહેલાથી, એટલે મારે થોડું સ્પીડમાં પ્રેક્ટિકલ થઈ જાય. હવે હું અહીંયા લખી વેલ્યુ 1, પછી પેસ્ટ કરીશ, વેલ્યુ લખીશ અહીંયા 2, પછી ફરીથી પેસ્ટ કરીશ અહીંયા 3, પછી ફરીથી પેસ્ટ કરીશ અમે 4, બરાબર. 4 છે એટલે 4. એના પછી ફરીથી હું આ જ વસ્તુને આખાને કોપી પેસ્ટ કરી દઈશ. TR આખો ફરીથી નવો બનાવીશ, અહીંયા પેસ્ટ અને વેલ્યુ બદલી દઈશ. ઓકે, અહીંયા 4 પછી લખ્યો 5, પછી લખીએ અહીંયા 6, પછી આપણે લખીએ 7, પછી આપણે લખીએ અહીંયાથી 8. હવે હું આને સેવ કરીશ કંટ્રોલ એસ કરીને. હવે અહીંયાથી જુઓ આપણે રિફ્રેશ કરીએ છીએ. જુઓ આવી ગયું 1 2 3 4 5 6 7 8. ટેબલ બની ગયું. મેં સિમ્પલ વાળો બનાવ્યું જેના અંદર દરેક વસ્તુ આવી ગઈ. ટેબલ ટેગ આવી ગયો, TR ટેગ આવી ગયો, TS ટેગ આવી ગયો અને TD ટેગ પણ આવી ગયો. તમે તમારું ટાઈમ ટેબલ, તમારી કેલેન્ડર આ રીતે બનાવી શકો. હવે આ ટેબલ નાનું છે. હવે આપણે કોના ઉપર આવી જઈએ, આપણે ટેબલ તો ખબર પડી ગઈ. હવે આપણે આવી જઈએ ને એટ્રીબ્યુટ ઉપર, બરાબર. તો ટેબલના જે એટ્રીબ્યુટ છે અલગ અલગ, એ એટ્રીબ્યુટ પર આવી જઈએ. તો સૌથી પહેલા ટેબલના અંદર તો એટ્રીબ્યુટ કયો છે? અલાઇન ઇક્વલ ટુ, બધી વસ્તુને સેન્ટરમાં લઈ દઈએ. ટેબલને આખાને સેન્ટરમાં લઈ દઈએ, જે લેફ્ટમાં છે આઈ ટેબલ સેન્ટરમાં. ઓકે, એના પછી એને બીજી કલર, આખા ટેબલમાં કલર આપવો છે મારે, તો હું એને બીજી કલર ઇક્વલ ટુ અહીંયા હું લખી દઉં છું પિંક. હવે હું આને સેવ કરીશ. ઓકે, હવે આને રન કરીશ તો જો પિંક કલર આવી ગયો, રાઈટ. હવે એના પછી સપોઝ અહીંયા હું લખી દઉં યેલો. હવે હું આને સેવ કરીશ તો જુઓ અહીંયાથી કલર બદલી જશે, યેલો થઈ ગયો, રાઈટ. હવે આ વસ્તુ થઈ ગઈ ટેબલની. બીજી વસ્તુ શું છે ઇમ્પોર્ટન્ટ છે, જે મેં તમને કીધી એટ્રીબ્યુટ કયો ઇમ્પોર્ટન્ટ છે? બહુ બધા એટ્રીબ્યુટ છે, પણ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટમાં કયો આવે? હાઈટ અને વિડ્થ. કયો આવે? હાઈટ અને વિડ્થ. તો આપણે શું કરીશું, અહીંયાથી હાઈટ અને વિડ્થ આપી દઈએ. હાઈટ ઇક્વલ ટુ અહીંયા હું લખી દઉં 35% અને વિડ્થ ઇક્વલ ટુ 40%. અને આને સેવ કરીશ. હવે જો આને સેવ કર્યા પછી આની હાઈટ અને વિડ્થ મોટી થઈ ગઈ, બરાબર. મતલબ કે હાઈટ અને વિડ્થ છે, મતલબ ટેબલ મારું થોડું મોટું થઈ ગયું. મતલબ આવી રીતે હું ટેબલની સાઈઝમાં વધારી શકું, રાઈટ. હવે સારું મારે શું કરવાનું છે કે હવે મારે TR TS ના છે, જે TR અને TD TS ના છે એટ્રીબ્યુટ જોવાના છે, જે આના જેવા જ છે. તો આપણે પહેલી લાઈનમાં કલર બદલીએ, પછી બીજી લાઈનમાં બદલીએ, પછી ત્રીજી લાઈનમાં બદલીએ. આપણે એવું કરવું હોય તો સૌથી પહેલા હું શું કરી શકું
અહીંયાથી હું બીજી કલર નીકાળી દઈશ ટેબલમાંથી, બરાબર, અને એક બીજી કલરને હું અહીંયા ટીઆર માં યુઝ કરી શકું. અલગ અલગ ત્રણ લાઈન છે, ત્રણેય કલર ટીઆર માં આપણે મૂકી દેવાના, અને પહેલા ટીઆર માં લખીએ યેલો, બીજામાં આપણે લખીએ ગ્રીન, ત્રીજામાં તમે લખો બ્લુ. તમને જે કલર ગમતો હોય તમે લખી શકો, કલર કોડ પણ તમે લખી શકો. અહીંયાથી સેવ કરી. હવે જુઓ કલર બદલી ગયો, દરેક લાઈનનો કલર બદલી ગયો, બરાબર. હવે એના અંદર આ 1 2 3 4 ક્યાં છે? સાઈડમાં છે. તો આપણે બધાને સેન્ટરમાં લાવવો છે, તો હું શું કરીશ, ટીઆર ને આખા ટીઆર ને અલાઈન આપી દઈશ, અલાઈન ઇક્વલ ટુ સેન્ટર, અને સેવ કરીશ. એટલે જુઓ બધી વસ્તુ વચમાં આવી ગઈ, દેખાય છે? ઓકે. હવે આનો કલર હટાવી દો એટલે થોડું તેવા દેખાય, અને એની ગ્રીન કલર આપણે 1 મિનિટ માટે નીકાળી દઈએ. હવે આને સેવ કરીએ. જુઓ દેખાય છે? 1 2 3 4 બધું સેન્ટરમાં આવી ગયું. એટલે આવી રીતે તમે એને મૂકી શકો, બરાબર. હવે એ વસ્તુ આપણે અલાઈન સેન્ટર અહીંયા નીચે વાળામાં મૂકી દઈએ, અને કોપી કરીશ, અહીંયા નીચેમાં પણ મૂકી દો. હવે એને સેવ કરીશ. જુઓ બરાબર. ઓકે. હવે આ જે છે એને બધામાં અલગ અલગ બોક્સમાં મારે શું અલગ અલગ કલર આપવો છે. ફોર એક્ઝામ્પલ 5 6 7 8 તો હું શું કરીશ, એના ટીઆર માંથી નીકાળી દઈશ કલર, અને એના દરેકને ટીડી માં મૂકી દઈશ. શું કરીશ, દરેકના ટીડી ના અંદર હું કલર મૂકી દઈશ, બરાબર. ઓકે. તો મેં 7 અને 8 ના અંદર કલર બધામાં મૂકી દીધું, અને કલરનું નામ બદલી દઈશ. જેમ કે પહેલામાં બ્લુ છે, તો એકમાં રાખીએ ઓરેન્જ, એકમાં રાખીએ રેડ, અને એકમાં રાખીએ આપણે કયો કલર બાકી છે, મરૂન. હવે એને રિફ્રેશ કરી જુઓ, દેખાય દરેક બોક્સના અંદર અલગ અલગ કલર આવી ગયો. મતલબ તમે હરેક બોક્સને બી ડેકોરેટિવ કરી શકો, આખા ટેબલને ડેકોરેટિવ કરી શકો. બોર્ડર તમારે વધારે કરવું, બોર્ડર વધારી શકો. મેં એક બોર્ડર આપી છે, એટલે તમારે અહીંયા કદાચ બોર્ડર વધારે આપ્યું હોય, જેમ કે મેં એક છે તો 5 કર્યું હોય, તો તમે બોર્ડર વધારી દો ઓલરેડી અહીંયા. તો શું થઈ જશે, ઓટોમેટિકલી ત્યાંથી બોર્ડર જો થઈ ગઈ. ઠીક. તમે બોર્ડર પણ બદલી શકો, જેટલી બોર્ડર તમારે રાખવી હોય તમે રાખી શકો. એટલે આ રીતે આપણું ટેબલ બની જાય, બરાબર. ઓકે. એટલે આના એટ્રીબ્યુટ અને ટેબલ આ બંને વસ્તુ પૂરી થઈ ગઈ. ટીઆર ના અંદર હજી એક એટ્રીબ્યુટ હતા, કોલ સ્પાન અને રો સ્પાન, જે સૌથી ઇમ્પોર્ટન્ટ હતા. એ હું તમને કરાવું, પણ એના પહેલા એવું છે કે તમે આ પ્રેક્ટિકલ લખી દો, કાં તો આનો ફોટો લઈ લો, જેથી તમે પ્રેક્ટિસ કરો ત્યારે તમને હેલ્પ રહે, બરાબર. પછી આપણે ટીઆર માં આપણે કોલ સ્પાન અને રો સ્પાન આપણે જોઈએ. ઓકે. તમે આને લખી દો ત્યાં સુધી. ઓકે. આ બધાને દેખાશે. હવે તમે લખી દો ત્યાં સુધી હું ઉભો રહું છું. ઓકે. તો આપણે હવે આગળ વધીએ. અગર કોઈને લખવાનું રહી ગયું તો પોઝ કરીને લખી શકે, કાં તો ફોટો પાડી શકે છે. હવે આપણે જે વાત કરી મેં ટીઆર ના અંદર કોલ સ્પાન અને રો સ્પાનની, તો આપણે એના અંદર આગળ વધીએ. તો કોલ સ્પાન અને રો સ્પાન કઈ રીતે કરીશું, તો હું શું કરું છું, સૌથી પહેલા તો ફાઇલમાં જઈને ન્યૂ લઈ લઉં છું. ઓકે. હવે અહીંયા જ તો હવે ટેબલ બનાવીશ. ટેબલના અંદર અહીંયા મોડેલ આપી દઉં છું બાય ડિફોલ્ટ કલર 1. ઓકે. અને ટેબલને ક્લોઝ કર્યું. અહીંયા હવે હું મોટું ટેબલ નથી બનાવતો, થોડું સ્પીડમાં ટેબલ બનાવું.
કર્યો, ટીઆર અહીંયાથી ખતમ કરીશ, એના અંદર ટીડી બનાવીશ, ટીડી ને ક્લોઝ કરીશ, અહીંયા વેલ્યુ લખી દઈશ 1 અને કોપી કરીશ 2 3 4 4 3 અને અહીંયા 2 અને આને આખી લાઈનને આપણે જોડે કોપી કરી લઈશું અને કોપી કર્યું. હવે ફરીથી પેસ્ટ, અહીંયા આવશે 5, પછી આવશે 6, પછી આવશે 7, પછી આવશે 8. ઓકે, હવે 5 6 7 8 થઈ ગયો. ટેબલની હાઈટ અને વિડ્થ વધારી દઈએ. અહીંયાથી 40% કરી દો હાઈટ અને વિડ્થ પણ વધારી દો, જેનાથી શું તમને પ્રોપર દેખાય. અગિયાર થઈ ગયું એટલે 12 નો HTML આવશે. ઓકે, 12 સેવ કર્યો, 12 નંબરનો. હવે જુઓ, ઓકે, હાઈટ અને વિડ્થ, હાઈટની સ્પેલિંગ ખોટી થઈ ગઈ એટલે ના આવ્યું. હવે આવશે, ઓકે, અને આને આપણે સેન્ટરમાં લઈએ. ચાલશે, સેન્ટરમાં નહીં લેવું, ખાલી જોઈ લઈએ હવે કેવી રીતે ફટાફટ. બરાબર, ઓકે. તો હવે 1 2 3 4 5 6 7 8 આ બધી વસ્તુ તમને દેખાય છે. હવે આપણને કોલ સ્પાન અને રો સ્પાનનું ફંડામેન્ટલ ખબર છે કે મારે જ્યારે બે કોલમ કાં તો બે રો મર્જ કરવી હોય ત્યારે હું કોલ સ્પાન કાં તો રો સ્પાન યુઝ કરીશ. પણ હવે પ્રેક્ટિકલી કેવી રીતે કરીશ એ જુઓ. સૌથી પહેલા આપણે કોલ સ્પાન ઉપર જતા રહીએ કે કોલમ મતલબ કે આજે 1 2 3 4 આ ચાર જે કોલમ છે એમાંથી કોઈને આપણે મર્જ કરવાની છે. તો સપોઝ મારે અહીંયાથી આ 1 અને 2 ને મર્જ કરી દો અને 1 ને અહીંયા લઈ દો અને અહીંયા આ બે કોલમને અહીંયા ઉપર મર્જ થવી જોઈએ. બરાબર, શું થવું જોઈએ? અહીંયા મર્જ થવી જોઈએ. તો મર્જ કોને કરવાની છે? 1 ને કરવી છે કે 2 ને કરવી છે? એ ડિપેન્ડન્ટ. તો મારે 1 ને મર્જ કરવાની છે, 2 ને મારે શું કરવું પડશે? એના માટે નીકાળવી પડશે, કારણ કે અહીંયા 2 ની જગ્યાએ 1 આખામાં આવી જશે. બરાબર, તો હું શું કરીશ? આપણને સૌથી પહેલા કોલ સ્પાન અને રો સ્પાનમાં ખબર હોય છે કે મારે કઈ વસ્તુને નીકાળવી છે અને કઈ વસ્તુને મર્જ કરવાની છે. તો મારા જોડે અહીંયા કોલ સ્પાન કરવું છે, તો હવે મારે અહીંયા 1 અને 2 માંથી પહેલા મારે 2 ને નીકાળીશ અને 1 ને મારે મર્જ કરવાની છે. અગર મારે 1 ને 2 ને મર્જ કરવાની છે તો મારે 1 ને નીકાળવું પડે, રાઈટ? તો હું શું કરીશ? અહીંયા 2 ને નીકાળી દઈશ અને 1 ને મર્જ કરી દઈશ. તો હું કોડમાં કઈ રીતે કામ કરીશું? સૌથી પહેલા તો જે આપણે વસ્તુ કીધી 2 ને નીકાળી દઈશ. તો હું અહીં 2 ને અહીંયાથી આખાને ટીડી ને ડિલીટ કરી દઈશ અને એના પછી 1 ના અંદર લખી દઈશ કોલ સ્પાન = 2, કેમ કે 2 છે નીચે ઓલરેડી એટલે 2 ને મર્જ કરીએ છે. હવે જો આઈ ગયું 1 અને આ 1 ને આપણે અલાઈન પણ આપી દઈએ. આપણે પહેલા બંને ટીઆર માં અલાઈન આપી દઈએ એટલે બધી વસ્તુ સેન્ટરમાં હોય તો બરાબર દેખાય. ઓકે, જો દેખાય છે 1 શું થઈ ગયું? વચ્ચે કોલ સ્પાન થઈ ગયું. અગર મેં કોલ સ્પાન ના લખું અને હું 2 ને ડિલીટ કરું તો શું થશે? જુઓ, મેં અહીંયાથી કોલ સ્પાન નીકાળી દઉં છું. ઓકે, હવે આને જુઓ શું દેખાશે? 1 એની જગ્યાએ જ રહેશે, 2 મેં ક્લિયર કરી નાખેલ જતું રહ્યું, છેલ્લું ખાનું એમને ખાલી થઈ જશે ઓટોમેટિકલી. હવે મારે કોલ સ્પાન કરવાનું છે, 1 ને અહીંયા 5 અને 6 ആണ് છે એટલે હું 1 ના અંદર લખીશ એટલે શું થઈ જશે? એ અહીંયા આવી જશે. બરાબર, 1 ના ટીડી ની અંદર લખીશ એટલે આવી જશે. ક્લિયર? ઓકે, આને જો રિફ્રેશ કર્યું એટલે 1 આવી ગયું. હવે આપણે કોલ સ્પાન નીકાળી દઈએ. બરાબર, અહીંયાથી અને જેમ 2 હતું એમ 2 ને પાછું લઈ લઈએ, મતલબ કે હું 2 ને ફરીથી લખી દઉં અહીંયા. અને હવે હું કોલ સ્પાનની જગ્યાએ રો સ્પાન વિશે વિચારીશ કે રો સ્પાન કઈ રીતે કરીશ. બરાબર, ઓકે, એટલે પહેલા નોર્મલ ટેબલ કરી દીધું મેં, પાછું જેવું હતું એવું ને એવું. હવે કોલ સ્પાન લીધું એટલે રો સ્પાન, મતલબ કે અહીંયા રો ને મારે મર્જ કરવાની છે. તો મારે અહીંયા બંને વસ્તુમાંથી કોઈને જેને મર્જ કરવી હોય ને તો મારે આને રો ને મર્જ કરવાની છે. તો આમાં પણ 1 અને 5 છે, તો મારે ઓપ્શન છે કે મારે કોને ઉડાડવું છે? તો હું 5 ને ઉડાડીશ, મારે 1 ને રાખવું છે. અગર તમારે 1 ને ઉડાડવું અને 5 ને રાખવું તો તમે કરી શકો. આપણા ઉપર કે આપણે કઈ વસ્તુને ઉડાડવાની છે આપણને ખબર હોવી જોઈએ. હવે મારે અહીંયાથી 5 ને નીકાળવા છે અને 1 ને આ બંનેમાં ભેગું કરી દેવાનું છે, મતલબ કે રો માં. તો હું સૌથી પહેલા જેમ 2 ને ઉડાડ્યું એમ 5 ને અહીંયાથી ડિલીટ કરી દઈશ, મતલબ રિમૂવ કરી દઈશ. તો 5 જોડ જે ટીડી છે એ 5 જોડ ટીડી અહીંથી મેં નીકાળી દીધું અને 1 જે છે એને મેં અહીંયાથી રો સ્પાન કરી દીધું 2. ઓકે, હવે બંને રો સ્પાન કરી દઈએ. હવે જુઓ નીકળી ગયું,
ખબર પડી 1 ઉડી ગયું ઓટોમેટિકલી, એટલે આ સોરી 5 ઉડી ગયું, 1 આખું વચ્ચે આવી ગયું, બંનેમાં રો સ્પાન થઈ ગયું. ક્લિયર? તો આ રીતે રો સ્પાન અને કોલ સ્પાન થાય. હું આ રો સ્પાન કર્યું છે અહીંયા 3 અને 4 માં છે ને હું કોલ સ્પાન કરતો એટલે બંને એકમાં જ થઈ ગઈ, રાઈટ? તમને આ મીનિંગ ખબર પડી ગઈ. હવે હું શું કરું છું 3 અને 4 માંથી 3 અને 4 ને ઉડાડી દઉં છું, બરાબર, અને 3 ના અંદર હું કોલ સ્પાન મૂકી દઉં છું એટલે 3 શું થઈ જશે? મસ્ત થઈ જશે. કોલ સ્પાન કર્યું, સેવ કર્યું. હવે જુઓ 3 આવી ગયું. ઓકે, આ કોલ સ્પાન થઈ ગયો, રો સ્પાન થઈ ગયું. બંને એકમાં જ પ્રોગ્રામ છે, જે તમે લખો તો તમને પ્રોપર આઈડિયા આવે, બરાબર? ઓકે, તો તમે આ લખી દો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે, બરાબર? અગર તમારે જ્યારે પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે. ઓકે, તો આના જોડે આપણું ટેબલ પણ અહીંયા ખતમ થઈ ગયું, મતલબ કે જે બુકના અંદર ચેપ્ટરનું નામ છે લિસ્ટ અને ટેબલ બંને પતી ગયા. હવે મેં જેમ થિયરીમાં કીધું એક નાનું ક્વેશ્ચન છે જે છેલ્લે છે, જે હંમેશા આપણે HTML શીખીએ ત્યારે છેલ્લે શીખવાનું હોય, એ છેલ્લો આપણે કરી દઈએ એટલે આપણું પ્રેક્ટિકલ અહીંયા પૂરું થઈ જશે. એનું નામ શું છે? ફ્રેમ સેટ. મતલબ કે મારે એક જોડે 2-3 પ્રોગ્રામ રન કરવા છે ત્યારે હું ફ્રેમ સેટનો યુઝ કરીશ. તો હવે સૌથી પહેલા હું શું કરીશ? અહીંયાથી નવું બનાવી દઉં છું. આ HTML અને હેડને આપણે શું કરી લઈએ? કોપી કરી લઈએ, આપણને કામ આવશે, બરાબર? ઓકે, હવે હું અહીંયાથી ન્યુ માં જઈશ, HTML અને હેડને કોપી કરી નાખ્યું, બોડીને કોપી કરી નથી બીકોઝ બોડી આવશે નહીં. ઓકે, અહીંયા સીધું શું આવશે? ફ્રેમ સેટ. ફ્રેમ સેટ લખ્યું, ફ્રેમ સેટને આપણે ક્લોઝ કરીશું. ફ્રેમ સેટ. હવે મારે ખાલી જોવાનું છે કે મારે ફ્રેમ સેટને કેટલા વિભાગમાં મૂકવાની છે, મારે એક જોડે કેટલા પ્રોગ્રામ જોઈએ છે. તો મારે 3 પ્રોગ્રામ જોઈએ છે, 3 અલગ અલગ પ્રેક્ટિકલ એક જોડે મારે એક જ પ્રોગ્રામમાં જોવા છે. તો મારે 3 પાર્ટ્સ પાડવાના આવશે. પાર્ટ્સ કઈ રીતે જોઈએ છે? મારે રો માં જોઈએ છે, કોલમમાં જોઈએ છે, કઈ રીતે જોઈએ છે? કે રો માં જોઈએ છે આમ આડા, જેમ આપણે રો સ્પાન કરી, કે કોલમમાં જોઈએ છે આમ ઊભા. તો આપણે પહેલા કોલમ વાળા કરી દઈએ. તો હું એના માટે શું લખીશ? કોલ્સ, બરાબર? હવે 100% માં ડિવાઈડ કરવાનું છે એટલે હું શું કરી દઈશ? 33%, 33%, 34%, બરાબર? રાઈટ? ઓકે, તો હવે અહીંયા હું ફ્રેમ મૂકીશ. કેટલા મૂકવા પડશે મારે? 3, બરાબર? આ છે ઓપન ટેગ, ફ્રેમ, src અને પછી પાથ. ફ્રેમ, src અને પછી પાથ, બરાબર? ઓકે, તો હવે આને હું સેવ ક્યાં કરવાનો છું? મતલબ કે આને સેવ કરીશું પહેલા 13.html થી, અને આને મેં સેવ ક્યાં કરી છે? વેદાંત નામના ફોલ્ડરમાં સેવ કરું છું. ક્યાં કરું છું? વેદાંત નામના ફોલ્ડરમાં સેવ કરું છું. એટલે મારે જે પણ મારા પ્રોગ્રામ જોઈએ છે અહીંયા 3, જેને મેં 30 મતલબ કે 100 માં મેં ડિવાઈડ કર્યા છે, તો આ 3 મારે જોઈએ છે એકમાં જ, અને મેં આને સેવ પણ ત્યાં કરી છે. એટલે મારે શું લખવાનું? ખાલી એની લોકેશન. શું લખવાની? લોકેશન, એટલે કે એનું નામ. આખો પાથ લખવાની જરૂર નથી, કેમ કારણ કે જે આ પ્રોગ્રામ છે એને પણ મેં ડી ડ્રાઈવમાં વેદાંતમાં જ સેવ કર્યો છે, અને મારે આગળના જે પ્રોગ્રામ છે એને પણ મેં ડી ડ્રાઈવમાં જ વેદાંતમાં સેવ કરેલા છે. એટલે મારે ખાલી શું લખવાનું? નામ. તો હું એ નામ લખી દઉં, જેમ કે હું લખું 3.html, બરાબર? ડાયરેક્ટલી. હવે મારે બીજું ફ્રેમ બનાવવી પડશે, એટલે આ ફ્રેમ ઓપન ટેગ છે, એટલે હવે આને ફ્રેમને ફરીથી બનાવીશ. એટલે આને કોપી કરી દઈએ આપણે, કોપી, પેસ્ટ અને પેસ્ટ. 3 વાર થઈ ગયું. અહીંયા 3 છે, એની જગ્યાએ આપણે 9 લઈ લઈએ, અને અહીંયા આપણે હમણાં જે બનાવ્યું એ 12 લઈ લઈએ, બરાબર? હવે આને હું સેવ કરીશ. હવે આને અહીંથી રન કરીશ. તે તમને જુઓ આવી ગયું અલગ અલગ. અને આ પહેલો પ્રોગ્રામ છે જેના અંદર આપણે શું કર્યું? કયો છે? 3, 9 અને 12. તો 3 ના અંદર આપણે જે બેસિક ટેગ શીખ્યા તે વાળું પ્રેક્ટિકલ છે. 9 નંબરનો પ્રેક્ટિકલ છે જેના અંદર આપણે જ્યુઅલ ઓવર ટેગ શીખ્યા હતા ગયા લેક્ચરમાં, અને આજે જ આપણે શીખ્યા હમણાં જ કોલ્સ પર અને રોઝ પર, જેના અંદર 1 ને મેં શું કરી હતી? રોઝ પર આપી હતી, 3 ને કોલ્સ પર, એ વાળો પ્રોગ્રામ. ત્રણેય પ્રોગ્રામ એક જોડે આવી ગયા.
મારે જેટલા પ્રોગ્રામ જોતા હોય એટલા પ્રોગ્રામ હું આપી શકું મારે એક જ સ્ટુડન્ટ પ્રોગ્રામના અંદર, મતલબ કે એક જ પેજના બહુ બધા વેબ પેજ સપોર્ટ કરે એવું મારું કરી શકાય. હવે આના અંદર આને કોલમાં કરવું છે. હવે રોમાં કરવું હોય મતલબ કે આડું જોતું હોય તો શું કરવાનું? અહીંયાથી આપણે સિમ્પલી જે કોલ લખ્યું છે ત્યાં શું કરી દેવાનું? રોઝ. હવે હું રોઝ કરી દઈશ, બરાબર. રોઝ એટલે ગુલાબની રોઝ, ROWS છે, બરાબર. હવે આ જે પ્રોગ્રામ છે આ મોટો છે તો જુઓ અહીંયા આપણને અહીંયા લાઈન આપી દીધી છે. આ સેકન્ડ વાળો પ્રોગ્રામ મોટો છે તો અહીંયા લાઈન આપી દીધી છે. થર્ડ વાળો પ્રોગ્રામ અહીંયા નીચે છે અને આપણે અહીંયા મોટું કરી દઈએ, દેખાશે તમને, બરાબર. ઓકે. હવે આપણે એવું કરવું હોય કે જે પહેલો પ્રોગ્રામ છે એને આપણે આની સાઈઝ માટે થોડી નાની આપી છે, બીજા બંનેને મોટી આપી છે. તો અહીંયા તમે એને શું કરી શકો? ઓટોમેટિકલી પર્સન્ટેજ તમે તમારી રીતે વેચી શકો છો. કે પહેલાને મેં આપી 25%, બીજાને મેં આપી 30%, આને પણ 25% આપીએ, બરાબર. અને છેલ્લા વાળાને આપીએ 50%. ઓકે. આપણે આવી રીતે કરવું છે કે પહેલાને 25, બીજાને 25 ને ત્રીજાને મીન શોર્ટ 100% થવું જોઈએ. હવે જો તો પહેલો, બીજો અને ત્રીજો મોટું. હવે આને જોઈ લો, આપણે તમને ખ્યાલ આવી છે કે પહેલું અને બીજું અડધામાં અને બીજું જે ત્રીજું એ સૌથી છેલ્લું 50%માં, એટલે આખું આવી ગયું, બરાબર. એટલે આ રીતે તમે કરી શકો. તમારે જે તે પાર્ટીશન પાડવા હોય એ રીતે તમારે આખું લખવું હોય, આખું નથી લખવું તો શું કહેવાય, તમારે ખાલી 3 જ પાર્ટીશન કરવા છે, 4 પાર્ટીશન કરવા છે, 5 પાર્ટીશન કરવા છે, તમારે જેટલા પણ પાર્ટીશન કરવા હોય તમે કરી શકો. તમે કોલ સાથે રો મૂકી શકો. અને પાર્ટીશન અંદર એક વસ્તુ જ ખાલી યાદ રાખવાની, શું કે તમે જેટલા પણ પાર્ટીશન પાડો પણ 100% ના અંદર થવા જોઈએ, બરાબર. અગર મેં ચોથું પાર્ટીશન બનાવીશું, આમાંથી મારે 50 કે 25 જેમાંથી મારે એકમાંથી ઓછા કરી પછી એને આપવા પડશે, એટલે 100% થશે, ત્યારે એને જે કામ કરશે. અને પછી આવશે ફ્રેમ, જેના અંદર હું જેટલા પાર્ટીશન બનાવીશ જેના અંદર એના પાર્ટીશન આવશે, બરાબર. તો આ છે ફ્રેમ સેટ. તમારે એને લખવું હોય તો 1 સેકન્ડ માટે લખી દો. હું ફરી 1 મિનિટ માટે ઊભો રહું છું, પછી આપણે આગળ વાત કરીએ. ઓકે. તો આઈ હોપ તમે લોકોએ લખી દીધું હશે. તો હવે આના જોડે આપણું પ્રેક્ટિકલ જે હતું એ પતી ગયું. ચેપ્ટર નંબર 1 થી 4 ના બધા પ્રેક્ટિકલ પતી ગયા. જે અમુક મોટા પ્રેક્ટિકલ છે તમારે જાતે કરવાના છે, મેં કીધું છે. એમાં કંઈ પ્રોબ્લેમ પડે તો તમે મને પૂછી શકો છો. આના જોડે આપણે HTML પણ કમ્પ્લીટ. હવે મળીશું આપણે સીધા નેક્સ્ટ, જેના અંદર આપણે કરવાનું છે કેલ્ક, એટલે કે એક્સેલમાં, બરાબર. ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરતા રહેજો અને MCQs છે એ વાંચતા રહેજો. ગુડ બાય.